છે મિઝરેબલ હસબન્ડ સિન્ડ્રોમ. મિઝરેબલ હસબન્ડ સિન્ડ્રોમ, દુઃખી પતિ. અને ક્યારે થાય? જ્યારે એ એન્ડ્રોપોઝના ફેઝમાં પ્રવેશે, જ્યારે ડિપ્રેશનમાં હોય, ઇરિટેબલ હોય, ધીરે ધીરે એનામાં હોર્મોન્સ ઓછા થતા જતા હોય, ત્યારે એને ખબર નથી પડતી કે આ શું થઈ રહ્યું છે મારી સામે. અને આવું કેમ થાય છે? કેમ બાળકો આવા બાંગરા થઈ જાય છે, ટીનેજ સંતાનો? કારણ કે આ બાયોલોજિકલ સ્ક્રિપ્ટ છે, આ ઇવોલ્યુશનરી અર્જ છે, એક વિકાસલક્ષી જરૂરિયાત છે. કારણ કે એમણે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સ્થાપવાનું છે ને ટકાવી રાખવાનું છે. તમે કાલ સવારે ચાલ્યા જશો પછી એનું શું? એટલે એની વિચાર શક્તિ વિકસે છે, નિર્ણય શક્તિ વિકસે છે, એમનું વિશ્વ બદલાતું જાય છે, નવા મિત્રો મળે છે, નવા ગુરુ મળે છે, નવા શિક્ષકો મળે છે, એનું વિશ્વ બદલાતું જાય છે, એનું વર્લ્ડ બદલાતું જાય છે. અને આ બધું જૈવિક પ્રક્રિયાના ભાગરૂપે થાય છે. એ લોકો માતા પિતાથી થોડા વિમુખ થતા જાય છે. અને ઇઝીએસ્ટ વે ઓફ પેરેન્ટિંગ, કદાચ હું આટલું બોલીને બેસી જાઉં તોય ચાલે, પણ પછી ધવલભાઈ એમ કહેશે બાકીના સમયનું શું કરશું. પણ ઇઝીએસ્ટ વે ઓફ પેરેન્ટિંગ, કોઈ પણ બાળક, કોઈ પણ ઉંમરનું બાળક હોય, પેરેન્ટિંગ કરવાની શ્રેષ્ઠ રીત હું તમને એક જ મિનિટમાં જણાવું કે તમારા બાળકમાં તમે જેટલા સદગુણો ઈચ્છતા હો એની એક યાદી બનાવો. તમે ઈચ્છતા હો કે મારું બાળક આવું હોવું જોઈએ, એની એક યાદી બનાવો કે ભાઈ મહેનતું હોવું જોઈએ, પ્રામાણિક હોવું જોઈએ, કેરિંગ હોવું જોઈએ. એની એક યાદી બનાવો, પછી એનું જાતે આચરણ કરો. આટલું જ કરવાનું. કારણ કે બાળક ઉપદેશથી નહીં, આચરણથી શીખે છે. એ સાંભળીને નહીં, જોઈને શીખે છે. એટલે જો આપણામાં હશે અને આપણને કરતા જોશે તો કદાચ બાળક કરે. આપણે કહેશું તો નહીં જ કરે. અને આખું પેરેન્ટિંગ જો આપણે બે સ્તંભ પર ઊભેલું છે, બે વિચારકોના સ્તંભ પર, હું એવું કહી શકું કે જો આપણે આટલું સમજી જઈએ તો આપણને પેરેન્ટિંગ બહુ અઘરું નહીં લાગે. અને એમાં પહેલો સ્તંભ છે જે મારા પ્રિય છે, જે મારા રગે રગમાં વસેલા છે, ગીજુભાઈ બધેકા. એમણે એક જ વાક્યમાં પેરેન્ટિંગને સમેટી લીધું છે કે બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે. એ આપણું એક્સટેન્શન નથી. આપણી અધૂરી ઈચ્છાઓ, આપણા અધૂરા સપનાઓ પૂરા કરવાનું માધ્યમ નથી. એ ઇન્ડિપેન્ડન્ટ એન્ટાઇટી છે, સ્વતંત્ર જીવ છે. એના લાઇક્સ ડિસલાઇક્સ અલગ હશે. તમે ભલે ડૉક્ટર હો, એને ન ગમતું હોય મેડિસિન તો શું કામ જાય? એને બાયોલોજી જોઈને ઉપકા આવે છે. અને બીજું, ખલીલ જિબ્રાન, યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન. They come through you but not from you. એ તમારા થકી આવે છે આ વિશ્વમાં, તમારા માંથી નથી આવતા. તમે આ બ્રહ્માંડની ઉર્જાનું વહન કરો છો. અને એટલે જ તેમણે કહ્યું છે કે તમે તમારા બાળકોને પ્રેમ આપી શકશો, ટેકો આપી શકશો, પણ તમારા વિચારો નહીં આપી શકો, કારણ કે એ પોતાના વિચારો લઈને આવશે. અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, આજ નહીં તો કાલની તો 5 વર્ષ પછી તમને સમજાય જ જશે. અને જેટલું વહેલું સમજાય એટલું સારું છે કે આપણે કોઈ પણ જીવના માલિક ન બની શકીએ. કોઈ પણ જીવના નહીં. અને જ્યારે ડોગ ઓનર એવો શબ્દ વપરાતો ને મને બહુ ખૂંચતો કે કૂતરાના માલિક, બિલાડીના માલિક, કેટ ઓનર. અને વર્ષો સુધી આ ચાલ્યું. પણ હવે લોકોમાં એ અવેરનેસ આવી છે અને એટલે ડોગ ઓનર શબ્દ રિપ્લેસ થઈ ગયો છે ડોગ પેરેન્ટ. ડોગ પેરેન્ટ, કેટ પેરેન્ટ. કારણ કે આપણે કોઈ જીવના માલિક ન બની શકીએ. અને પ્રોબ્લેમ શું છે કે એમને જલ્દી ઇન્ડિપેન્ડન્ટ થઈ જવું હોય છે, આપણે એમને છેક સુધી ડિપેન્ડન્ટ રાખવા હોય છે. એમને ઉડવું હોય છે, પાંખો આવી ગઈ હોય છે. અને આપણે પણ એવું જ ઈચ્છીએ છીએ કે તે ઉડે, પણ આપણે તેમને આપણા આકાશમાં ઉડાડવા હોય છે. અને એમને પોતાનું આકાશ જાતે શોધવું હોય છે. એટલે કે આદર્શ પેરેન્ટ શું આપે? ઉડવા માટે પાંખ, બેસવા માટે ડાળ. વિંગ્સ ટુ ફ્લાય એન્ડ રૂટ્સ ટુ કમ બેક ટુ. અને 12 થી 19 વર્ષનો સમય જ એવો હોય કે જ્યાં એક પેરેન્ટનો રોલ પૂરો થાય
એક મિત્રનો રોલ શરૂ થાય. પણ હું મિત્ર કહીને અટકી નહીં જાઉં, કારણ કે મિત્ર એમના જોયા છે આપણે કેવા હોય. તમારા ટીનેજ સંતાનોના મિત્ર જોઈને ક્યારેક મને ધ્રાસકો પડે છે કે જો આજ એની બેનપણી રહેવાની હોય તો મને ચિંતા થાય છે. અને એટલે જ આપણે મિત્રથી એક ડગલું આગળ વધીને એના મેન્ટર બનવાનું છે. એન્ડ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન કોચ એન્ડ મેન્ટર. કોચિંગ ઇઝ એક્ટિવ પ્રોસેસ, મેન્ટરિંગ ઇઝ પેસિવ પ્રોસેસ. તમને ઘણી વાર એમ થાય આઈપીએલમાં આ બધા જલસા કરવા જ જાય છે, આ ઝાહિર ખાનના બધા મેન્ટર છે, પણ શું કામ છે એમનું? એ તો હકીકતમાં એવું જ છે. પણ આપણી લાઈફમાં મેન્ટરનો શું રોલ હોય કે મેન્ટર તમને આત્મમંથન કરવાની તક આપે, તમને પ્રશ્નો પૂછે, તમને સમજે, તમને તમારા નિર્ણયો લેવાની છૂટ હોય, તમને ભૂલો કરીને શીખવાની છૂટ હોય. હી ઇઝ ધેર ટુ સપોર્ટ. તો એમના મિત્ર, મદદગાર અને માર્ગદર્શક બનવું પડે છે. અને જે રીતે ચાઇલ્ડ સાયકોલોજી હોય ને એ રીતે પેરેન્ટ સાયકોલોજી હોય. સી અલ્ટિમેટલી કોઈ મા બાપ એના સંતાનોના દુશ્મન કે વિરોધી નથી હોતા, પણ એ બસ એમને દુઃખી કે ગરીબ જોવા નથી માંગતા. એટલે આપણે જ્યારે વધુ માર્ક્સ લાવવા માટે, વધુ ભણવા માટે, કોઈ કારકિર્દી કે જોબ લેવા માટે જ્યારે આપણે એમને વાલીઓ દબાણ કરતા હોય છે ત્યારે તેઓ સ્વાર્થી નથી હોતા. બસ તેઓ પોતાની ચિંતા, અસલામતી અને નિષ્ફળતામાંથી બહાર નીકળી નથી શકતા. એવું નથી કે એમને સંતાનોના સપના પર અવિશ્વાસ છે, પણ એમને પોતાના સંઘર્ષો યાદ હોય છે, પોતાની નિષ્ફળતા યાદ હોય છે, અને એટલે એ એમાંથી નીકળી નથી શકતા. પોતાની અસલામતીઓથી પ્રેરિત થઈને એ સંતાનને ટોકટોક કરતા હોય છે. પણ હું એટલું જ કહીશ કે ફેલિયર્સ આર નોટ હેરિડિટરી. કોઈ નિષ્ફળતા, કોઈ સંઘર્ષ વારસાગત નથી હોતા. એટલે આપણને એવું લાગતું હોય કે જે મુશ્કેલીએ આપણને દુઃખી કરેલા એ આપણા સંતાનોને પણ એ જ મુશ્કેલી નડશે, તો એવું નથી. એમના સંઘર્ષો અલગ હશે, કારણ કે યુગ બદલાય છે, સમય બદલાય છે, સંજોગો બદલાય છે, ટેકનોલોજી બદલાય છે. એમના યુગમાં નવા પ્રોબ્લેમ આવશે, નવા સંઘર્ષો આવશે. તો એમના સંઘર્ષો આપણે એમને જ નક્કી કરવા દઈએ. અને માતા પિતા અને ચાઇલ્ડ વચ્ચે જે ઘર્ષણ થાય છે એનું કારણ જ આ અસલામતી હોય છે, એમના ભવિષ્યનો ડર કે ચિંતા. આમાંથી કેટલા પેરેન્ટ્સ એવા છે કે જેમને પોતાના બાળકના ભવિષ્ય વિશે ચિંતા થાય છે, કે ડર લાગે છે? કેટલા બધા. હું મારો હાથ ઊંચો કરું. આપણને દરેકને હોય, કારણ કે આપણે જ્યારે એમના વિશે ચિંતા કરીએ છીએ ત્યારે એ એમના તરફના પ્રેમમાંથી ઉદ્ભવે છે. બિકોઝ વી આર કન્સર્ન્ડ, વી લવ ધેમ, કે આપણું બાળક આગળ જઈને દુઃખી ન થાય. પણ જ્યારે પ્રેમ કરતાં ડર વધી જાય છે, જ્યારે ડર પ્રેમને ઓવરટેક કરી લે છે ને, ત્યારે એનું પરિણામ બહુ સારું નથી આવતું. અને બીજું કે સફળતા સુધી લઈ જતો ગ્રાફ ક્યારેય સીધી લીટીમાં નથી હોતો, કોઈનો પણ. એ શેર બજાર જેવો જ હોય છે. એટલે તમને એવું લાગે કે છેલ્લા 1 મહિનામાં તો બહુ ડાઉન થયું, પણ છેલ્લા 3 વર્ષમાં તમે જુઓ ને તો બેઝલાઇન કરતાં તો ઉપર જ જતું હોય. અને ઇટ અપ્લાઇઝ ટુ એવરીબડી કે એ ભૂલો કરે છે, ભટકી જાય છે, નિષ્ફળ જાય છે, રિજેક્ટ થાય છે, અને પછી છેક સફળ થાય છે. દે નીડ ગાઈડન્સ. અને એક ન્યૂઝીલેન્ડમાં બહુ જ સરસ અભ્યાસ થયો, એમણે સરસ વાત કરી અભ્યાસની, કે બહુ સરસ રિસર્ચ થયો કે 2 સાયન્ટિસ્ટે, 2 સાયકોલોજિસ્ટે 1000 બાળકોને ફોલો કર્યા, ટ્રેક કર્યા, અને એમના ફાઇનાન્શિયલ સક્સેસ માટે, એની સફળતા માટે કયું પરિબળ જવાબદાર છે એ એમણે શોધ્યું. તો એમાં મહેનત જવાબદાર નથી, બુદ્ધિ જવાબદાર નથી, મા બાપનું ફાઇનાન્શિયલ સ્ટેટસ જવાબદાર નથી. એક જ ફેક્ટર જવાબદાર છે કે જે હોય તો બાળક ફાઇનાન્શિયલી સક્સેસફુલ હોય છે, અને ન હોય તો નથી હોતું. અને એ ફેક્ટર છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એ કઈ રીતે આવે એની વાત હું છેલ્લે એક ઉદાહરણ દ્વારા કરું. પણ થોડા સમય પહેલાં મેં એક બહુ જ સુંદર આર્ટિકલ વાંચ્યો, પેરેન્ટલ નાર્સિસિઝમ, હાઉ ટુ મેક યોર કિડ્સ સક્સેસફુલ એન્ડ મિઝરેબલ. સફળ છતાં દુઃખી બાળકો કઈ રીતે ઉછેરવા. એટલે આપણે નક્કી એ કરવાનું છે કે આપણે બાળકો પાળવા છે કે ઉછેરવા છે. કારણ કે બંનેમાં તફાવત છે. કૂતરો, બિલાડી, પોપટ પાળી શકાય,
ત્યાં સુધી કે સિંહ પણ સર્કસમાં, જંગલનો રાજા સિંહ પણ થોડા સમય સુધી સર્કસમાં ખેલ કરતો, એને પણ ટેમ કરી શકાય. પણ તાલીમ આપવી અને વિચાર શક્તિ આપવી એમાં તફાવત છે. તાલીમ અને શિસ્તનો અતિરેક હોય પણ સ્વતંત્ર વિચાર શક્તિનો અભાવ હોય તો એ બાળક મિઝરેબલ હોય છે. થોડા સમય પહેલાં મેં એક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોઈ હતી. 16 વર્ષનો બાળક, એણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી. એ કંઈક એન્જિનિયરિંગ માટે કંઈક તૈયારી કરતો હશે, જે બી હોય. પણ એણે બતાવ્યું કે એના પેરેન્ટ્સે એના સ્ટડી રૂમમાં સીસીટીવી કેમેરા મૂકાવેલા છે એ જોવા માટે કે એ વાંચે છે કે નહીં. અને એ બાળકે લખ્યું હતું, બહુ પ્રામાણિકતાથી કહું છું, કે હું રાહ જોઉં છું કે ક્યારે હું મોટો થાઉં ઘરેથી ભાગી જાઉં. તો કશુંક શીખવાની ઝંખના આપણે પરાણે ન જગાવી શકીએ બાળકોમાં. એમનામાં હોય જ ક્યુરિયોસિટી, ઇનબિલ્ટ હોય. અને એકવાર એક બહુ સરસ શબ્દ છે, પ્રબુદ્ધ સ્વહિત, એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ.